વડોદરામાં તળાવના બ્યુટિફિકેશનના નામે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કોના ખાતામાં જાય છે તે અંગે સવાલો ઊભા થયા છે. ત્યારે ઇલેક્શન વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા વાંસના તળાવની હાલત જોઈને મહાનગરપાલિકા સામે ગંભીર આક્ષેપો કરાયા છે. હાર્દિક આમોદિયાએ જણાવ્યું છે કે પાલિકા બ્યુટિફિકેશનના નામે ટેન્ડરો બહાર પાડે અને રકમ પણ ફાળવવામાં આવે છે, પરંતુ વાંસના તળાવની દયનીય સ્થિતિ યથાવત છે. આ તળાવની આજુબાજુ રહેતા સ્થાનિક રહેવાસીઓએ ત્રાહિમામ પુકારી તેમને સંપર્ક કર્યો હતો અને તાત્કાલિક સફાઈ તેમજ સુરક્ષા વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. આ તળાવની નજીક સ્કૂલ, રહેણાંક મકાનો આવેલા હોવાથી વિદ્યાર્થીઓને પણ પાણીમાં પડી જવાની ભીતિ સતાવી રહી છે. તળાવની આસપાસ ફેન્સિંગ નહીં હોવાથી જોખમ વધ્યું હોવાનું રહીશોનું કહેવું છે. વધુમાં તળાવમાં મગર જોવા મળતા લોકો ભયના માહોલમાં જીવવા મજબૂર બન્યા છે. આ ઉપરાંત તળાવની બાજુમાં આવેલી ગટરની ચેમ્બરનું ઢાંકણ પણ ખુલ્લું પડ્યું હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. થોડા દિવસ પહેલા એક વ્યક્તિ ગટરમાં પડી જતા મોત થયું હોવા છતાં પણ તંત્ર દ્વારા પૂરતી કાર્યવાહી ન કરાઈ હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના પ્રમુખ હાર્દિક આમોદિયાએ કોર્પોરેશનના અધિકારીઓ, કોર્પોરેટરો અને ધારાસભ્યો પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે જો તાત્કાલિક ધોરણે તળાવની બ્યુટિફિકેશન અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકો સાથે મળીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. આ વાસના તળાવ છે, જે નામ આપ્યું છે વિષ્ણુ સાગર. આજે ભગવાનના નામે આ લોકોએ વોટ તો લીધા, પણ ભગવાનના નામે વોટ લઈને ઘરે બેસી રહ્યા છે. તો આજે કહેવા માગે છે 30 વર્ષથી તમને લોકોએ ખોબા ભરીને વોટ આપ્યા. આજે લોકોએ કેટલી રજૂઆત કરી, પણ કાન આડા હાથ કરેલા છે. તો આજે વેરો ભરે છે તો વેરાનું વળતર મળવું જોઈએ. આજે 30 વર્ષથી લોકો આજે કંટાળી રહ્યા છે કે ભાઈ જે સવાર ઉઠતામાં જ સ્મેલ આવે છે, સાંજ થતાં અમારા ઘરોમાં મચ્છર ઘૂસી જાય છે. તો આ બધું જે કોર્પોરેશન વેરો ઉઘરાવે છે તો વેરાનું વળતર આપવાની જરૂર છે. કારણ કે જનતા હવે એવું કહી રહી છે કે અમારે મકાન વેચીને જતું રહેવું પડશે, કારણ કે આ જાડી ચામડીના મગરો છે. આ વાસ્તા ગામનો મગર છે એ તો છે જ, પણ કોર્પોરેશનમાં બેઠેલા લોકો બી જાડી ચામડીના મગર છે. તો એમને જગાડવા માટે કહી રહ્યા છે કે જાગો, નહીં તો અગાઉના સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે. અને આજે 6-7 મહિના થઈ ગયા છે, લીલ બાજી ગઈ છે, વેલ બાજી ગઈ છે. તો આજે જે મશીનો મૂકવા જોઈએ બ્યુટિફિકેશનના એ ક્યાં છે? આજે હું પૂછવા માગું છું વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને બી કે આજે તમે ખુદ આવો, જાતે આવીને વિઝિટ કરો અને તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવો, નહીં તો અગાઉના સમયમાં અમે અહીંયા આંદોલન પર બેસીશું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે.